નમસ્કાર. ભાભર હિત રક્ષક કમિટીના સભ્ય તરીકે અને ભાભરના નાગરિક તરીકે હું ભાભર ગામને, મારા વાલા નગરજનોને તથા ભાભર તાલુકાને એક નમ્ર વિનંતી કરું છું કે તારીખ 30/1/2025ના રોજ ઓગળ તાલુકાને સમર્થન કરવા માટે જે રેલીનું આયોજન રામ સર્કલથી છે, તેમાં બહોળી સંખ્યામાં ભાભરના નગરજનો તથા તાલુકાના નગરજનો જોડાય અને ભાભર ગામને પણ એક નમ્ર વિનંતી કરું છું કે એ દિવસે ભાભર ગામ વેપારી સમાજ દરેક એસોસિએશનવાળા બંધ રાખી અને ભાભરની આ રેલીને સફળ બનાવે. હવે આવીએ મુખ્ય મુદ્દા ઉપર. તો ભાજપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબને મારી એક નમ્ર વિનંતી છે કે જો ખરેખર આપ એક તાલુકાના કે જિલ્લાના કે શહેરના પ્રમુખની નિમણૂક કરતા હો ત્યારે પણ સેન્સ લેતા હો, તો આવડું મોટું વિભાજન કરો છો ત્યારે તમારે ખરેખર નોટિફિકેશન બહાર પાડવું જોઈએ, લોકોના અભિપ્રાય લેવા જોઈએ અને લોકોને સાંભળવા જોઈએ. એના બદલે લોકલ નેતાઓને પણ કોઈને સાંભળવામાં નથી આવ્યા. એટલે આને લોકશાહી માનવી કે સરમુખત્યારશાહી માનવી એ જ ખબર નથી પડતી આ રાજ્યમાં. એટલે મારી નમ્ર વિનંતી છે અને સાથે સાથે મારા સાંભળિયા ધીમા ધરણીધરના સાંભળિયા અને ઓગળ મહારાજ આપ બધાને સદબુદ્ધિ આપે કે આપ આ જિલ્લાના પ્રશ્નને થોડુંક સોલ્યુશન લાવવા માટે ધીર ગંભીરતાથી વિચારો, નોટિફિકેશન બહાર પાડો, લોકોના વાંધાઓ લો. આજે સીમાંકન માટે નોટિફિકેશન બહાર પડે, તમારા નોર્મલ ભાભર શહેરના પ્રમુખની નિમણૂક કરવી હોય તો તમે લોકોના વાંધા લો છો, સેન્સ લો છો. તો આ પ્રક્રિયા તો એવડી મોટી છે કે એના માટે ફક્ત અને ફક્ત એક લીટીના નિર્ણયથી આ નિર્ણય કેટલો વ્યાજબી છે. એટલે મારી ખાસ ભાભર ગામના નગરજનોને વિનંતી છે કે આવી સરમુખત્યારશાહી સામે આપણે અવાજ ઉઠાવવાનો છે. આપણે કોઈ પક્ષનો આમાં વિરોધ કરીએ છીએ એવી વાત નથી. આપણે તો આપણા તાલુકાનું હિત ક્યાં છે એ જોઈને આ નિર્ણયમાં આપણે બધાએ જોઈન્ટ થવું છે. એટલે ભાભર ગામના હિતરક્ષક સમિતિ તરીકે હું આપને વિનંતી કરું છું કે તારીખ 30/1/2025ની મામલતદાર સાહેબને જે આવેદનપત્ર આપવાનું છે તે રેલીમાં સંપૂર્ણપણે લોકો જોડાઓ અને ખાસ નમ્ર વિનંતી કરું છું કે એ દિવસે ભાભર ગામ બંધ રાખજો એવી મારી નમ્ર અરજ છે મારા ગામના વાલા નાગરિકોને. જય સિયારામ.